રામ સીતારામ। આજે આપણે ઘોડાને નખની સફાઈ કઈ રીતે કરતા હોય પગની અને એની કેવી તકેદારી, તો સૌપ્રથમ આપણે આ કોતરણી લેવાની છે। આ કોતરણીથી આપણે એના પગના નખ સાફ કરશું, જેથી કરીને ખાસ કરીને ચોમાસાની ઋતુ હોય કે ગમે ત્યારે હોય તો ઘોડાઓ વધારે તો પગથી થાકી જતા હોય છે, તો એમને શું કન્ટિન્યુ પગ ઉપર ઊભું રહેવાનું હોય છે, તો જેથી કરીને એમની પગની આપણે સફાઈ રાખવી જરૂરી છે। તો મિત્રો જુઓ હવે અમે સફાઈ કઈ રીતે કરીએ। આપણે કોઈ બી ઘોડો હોય તો અહીંથી દબાવવાનું, પંચિંગ કરવાનું, અને પછી નીચેનો ભાગ જો અહીંથી દબાવશો એટલે અહીં ઉપાડશે કમ્પ્લીટ। પછી આપણે આ રીતના એકદમ નજીક જતા રહેવાનું ઘોડાની અને એને સફાઈ કરવાની। જો આ રીતના બિલકુલ આ રીતે સફાઈ કરવાની ઘોડાની, જેથી કરીને અંદર કીડા કે જીવાત કોઈ ના પડે એવી આપણે કાળજી રાખવાની। જેથી કરીને દિવસમાં 2 થી 3 વાર ફરજિયાત સાફ કરવાનો। સવારમાં મોર્નિંગમાં રાઇડિંગ ક્લબમાં જતા હોય તો ખાસ કરીને ઘોડાને આ કોતરણીથી સાફ કરવાનું। પછી પાછળના પગે જઈએ એટલે આ રીતના બિલકુલ એને હાથ ફેરવવાનો, એની નજીક એકદમ જવાનું। આ રીતના આપણે પગ ઉપર આ રીતની સફાઈ આપણે કરી દેવાની। બિલકુલ એવું લાગે તો પાછળનો ભાગથી પણ આપણે એનો મદદ લઈ શકીએ। તો આપણે જો આ પગ ઉપર તો અહીંયા દબાવવાનું, જેથી કરીને પગની આ રીતના સફાઈ કરવાની। અહીંયા અંગૂઠાનો ભાગ દબાઈ રાખવાનો, એટલે જેથી કરીને આપણને આ કોતરણી હાથમાં સટકી ના જાય। જો આ રીતના પાછળ જતા હોય તો ધીરેકથી લઈ આ રીતના એનો પગ ઉચકાઈ લેવાનો। વધારે જો ના નીકળતો હોય અંદર કાદવ તો આ પણ પાછળના ભાગથી મદદથી આપણે સાફ સફાઈ કરી દેવાની। મિત્રો સાફ સફાઈ થઈ જાય એટલે એને અવશ્ય ચૂનો ભરવાનો। ખાસ કરીને કોઈ જીવાત હોય, અંદર નખ પોચા રહેતા હોય તો ખાસ કરીને સૂકો ચૂનો ભરવાનો। તો આપણે ચૂનો ભરીએ, કઈ રીતે ચૂનો ભરવો દેખાડી હાલો। તો આપણે આ ચૂનો લેવાનો, ચૂનો ખાસ કરીને કઈ રીતે ભરવાનો જોઈએ। આપણે પગને અહીંથી ઉપાડ લેશું, બરોબર। જો મિત્રો આ રીતના સૂકો ચૂનો લઈ લેવાનો। સૂકો ચૂનો એના પગ મજબૂત, અને આ પાછળનો ભાગ છે એની અંદર દબાવવાનો। જો આ રીતના દબાવશું ને એટલે ચૂનો અંદર જાશે। જો એને દુખશે તો સમજી લેવાનું કે એની અંદર થોડુંક પોચા પડી ગયા છે નખ। શાબાશ। હવે આપણે પાછળના પગે પણ આ રીતે જ કરવાનું છે। આ રીતના ચૂનાને દબાવવાનું અંદરના ભાગમાં, ખાસ કરીને ચૂનો અંદર જાય રીતના જ, એટલે આ કોતરણી હોય તો જ આપણે અંદર દબાઈએ કે જુઓ આ રીતના બિલકુલ એને ચૂનો ભરી દેવાનો। ચારે પગમાં ખાસ કરીને ચૂનો ભરી દેવાનો। એના પગે આ બાજુ ખાસ કરીને જો આ રીતના ચૂનો ભરી દેવાનો। ચૂનો ભરવાથી એને અંદર જીવાત નહીં પડતી, અને એનો જે પગનો થાપો એ ખૂબ જ સારો રહે। તો આપણે આગળના આ પગે ચૂનો ભર્યા પછી પાછળના પગે જવાનું આ રીતના। જો આ રીતના બધે ચૂના ભરી દેવાનું એકદમ। ચૂનો ભરી જાય પછી એને ચારે પગે તેલ લગાડી દેવાનું। તેલ કોઈ બી બળેલું તેલ હોય અથવા એરંડી હોય તો લગાવી દેવાનું। તો આપણે એક કપડામાં તેલ લઈ લેવાનું, આ તેલ, બરોબર। આ રીતનું તેલ લઈ લેવાનું બિલકુલ, અને ડબલાને બિલકુલ ઉપાડી
આ રીતના જુઓ, આ રીતના તેલ ચારે બાજુ તેલ લગાવવાથી મિત્રો કોઈ જીવાત નહીં બેસે અને ખાસ કરીને તો એમાં કોઈ ગટર નહીં પડે. ચલો, આ વિડીયો ગમે તો એક લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો.